આજે આપણે રેસ્ટોરન્ટ ધાબાનું શાક ભૂલી જઈને એવું વટાણાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો શિયાળાની સિઝનમાં એકદમ સરસ વટાણા આવી રહ્યા છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલાં અહીંયા મેં વટાણા લીધા છે. વટાણાને 500 ગ્રામ વટાણાને ફોલી અને વટાણા છે એ કાઢી લીધા છે. હવે આપણે ગેસ ઉપર પેન રાખીએ અને પેનમાં 1 ચમચી ઘી નાખી દઈશું. ઘીને થોડું ગરમ થવા દેવાનું. થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર થોડા કાજુ નાખી દઈશું. તો કાજુ છે એ ઓપ્શનલ છે, તમારે શાકમાં નાખવા હોય તો જ નાખવાના, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે કાજુને આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈશું. શેકેલા કાજુનો સ્વાદ છે ઘીમાં શેકેલા એનો સ્વાદ વધારે સારો લાગે છે. હવે સેમ ઘીમાં જ આપણે થોડું તેલ નાખી અને શાકનો વઘાર કરી દઈશું. જો તમને ઘીમાં જ વઘારેલું શાક ભાવતું હોય તો તમે ઘીમાં જ વઘાર કરી શકો છો. સાથે આપણે તજનો ટુકડો અને તમાલપત્ર નાખી દઈશું અને થોડું આપણે જીરું નાખી દઈશું. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. હવે તમને લસણ પસંદ હોય તો તમારે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની અને પહેલાં ડુંગળી ઝીણી ઝીણી સમારેલી અથવા તો ડુંગળીની પ્યુરી તમે નાખી અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી કૂક કરી લેવાની. ત્યાર પછી તમારે ટમેટાની પ્યુરી નાખવાની. તો મેં 1 કપ ટમેટાની પ્યુરી અહીંયા નાખી દીધી છે અને ટમેટાની પ્યુરીને 2 મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સાતળી અને પછી આપણે એની અંદર મસાલા કરીશું. તો મસાલામાં આપણે હળદર, લાલ મરચું લઈશું, ધાણા જીરું લઈશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે અને સાથે આપણે ખાંડ નાખીશું થોડી. ખાંડ નાખવાથી વટાણાનો શાકનો સ્વાદ પણ સરસ લાગે છે અને કલર પણ જળવાઈ રહે છે. હવે આપણે બધા જ મસાલાને સરસ રીતે કૂક કરવાના છે. તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને પ્રોપર પકાવી દેવાના છે. ટોમેટું જો તો કાચું હોય તો ટેસ્ટ સારો લાગતો નથી, એટલે કવર કરી 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું, ચડવા દેવાનું છે શાકને. ત્યાર પછી તમે જોશો તો ટમેટાં છે એકદમ સરસ ગળી જશે, કલર પણ બદલાઈ જશે. જેટલું ગ્રેવી પાકેલી હોય એટલો શાકનો ટેસ્ટ સારો લાગે. તો એકદમ સરસ ટમેટાં પાકી જાય પછી આપણે એની અંદર વટાણા નાખી દઈશું. વટાણા નાખી અને તેલમાં થોડી વાર આપણે એને કૂક થવા દેવાના છે, જેથી મસાલા સાથે સરસ રીતે ચડી જાય. તો બસ મિનિટ 1.5 મિનિટ જેવું જ આપણે ઢક્કણ બંધ કરી અને રહેવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ છે એટલે ફટાફટ એ થોડી વારમાં જ સરસ ચડી જશે. પછી આપણે એની અંદર પાણી નાખીશું. ગ્રેવી કેટલી જોઈએ શાકમાં એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો. મેં અડધો ગ્લાસ પાણી અહીંયા નાખી દીધું છે અને વટાણાને હવે આપણે કૂક થવા દઈએ, જેથી એકદમ સરસ રીતે પોચા થઈ જાય. હવે અહીંયા મેં થોડું પનીર લીધું છે. તો પનીર છે એને હું અહીંયા આ રીતે તોડી લઉં છું. ટુકડામાં નથી લીધું, ક્રમ્બલ કરીને લઉં છું. તો આ રીતે આપણે હાથથી જ મેસળીને આ રીતે કરી દીધું છે માવા જેવું. હવે અહીંયા વટાણા છે એને લગભગ 3 મિનિટ 4 મિનિટ જેવો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો એની અંદર ગ્રેવી પણ પાણીનું પ્રમાણ પણ નથી. અને હવે વટાણો આપણે ચેક કરી લેવાનો. ફ્રેશ વટાણા છે એટલે કૂક થતાં બિલકુલ સમય લાગતો નથી. દાણો દબાવી ચેક કરી લેવાનો. મેશ થઈ જાય છે કે આપણો વટાણા સરસ પાકી ગયા છે. અને હજી શાક થોડું આગળ પકાવશું એટલે એમાં ચડી જશે થોડો કાચો હોય કોઈ દાણો તો. સાથે આપણે અહીંયા થોડું પનીર જે લીધું છે એને આપણે ક્રમ્બલ કરેલું એ આપણે અત્યારે વટાણાની અંદર નાખી દઈશું. તો આ શાકને મેં મારી રીતે જ બનાવ્યું છે. જ્યારે શિયાળો આવે ત્યારે હું બનાવું છું. તો એનું તમે શું નામ આપશો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો વટાણાની અંદર આપણે પનીર મિક્સ કર્યા પછી હવે અહીંયા હું ફ્રેશ ઘરની મલાઈ જ લઉં છું, એટલે એમાંથી ઘી પણ છૂટું પડશે. 2 ચમચી ભરીને મેં ઘરની મલાઈ લીધી છે. જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડું શાક છે એ હેવી બની જશે કેમ કે આપણે ઘીમાં તળેલા કાજુ, થોડું ઘી પણ લીધું છે અને અહીંયા આપણે મલાઈ લઈએ તો મલાઈમાંથી પણ ઘી છૂટું પડે છે, એટલે થોડુંક હેવી શાક બની જાય છે. ધાબા રેસ્ટોરન્ટમાં હોય એવું જ. અને શાકનો સ્વાદ પણ બહુ જ સરસ એવો આવશે. હવે મલાઈ છે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને એને આપણે પ્રોપર કૂક કરવાની છે. એટલે 4 મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી, લો ટુ મીડિયમ, અને કૂક થવા દઈશું. એમાંથી ઘી સેપરેટ થઈ જાય, શાકનો કલર એકદમ સરસ આવી જશે ત્યાં સુધી આપણે એને પ્રોપર કૂક કરવાનું છે. તો અહીંયા મલાઈ તમે જોશો મિક્સ થઈ ગયું છે અને ઉપર તેલ ઘી જે છે એ છૂટું થઈ ગયું છે અને એકદમ સરસ એવું કૂક પણ થઈ ગયું છે. તો આપણું શાક છે અત્યારે તમે જુઓ કન્સિસ્ટન્સી સાવ બદલાઈ ગઈ છે મલાઈ નાખ્યા પછી, કેમ કે એમાંથી ઘી છૂટું પડે ને થોડી ગ્રેવી થાય છે. તો અહીંયા સરસ એવું આપણું શાક હવે કૂક થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર કિચન કિંગ મસાલો નાખી દેવાનો છે, અથવા તો પંજાબી શાકની ગ્રેવીનો જે મસાલો હોય એ પણ ચાલે. સાથે આપણે જે ઘીમાં સાતળેલા કાજુ રાખ્યા છે એ પણ નાખી દઈશું અને થોડા મેં બચાવીને રાખ્યા છે જે ગાર્નિશિંગ માટે. અને સાથે આપણે હવે કસૂરી મેથી નાખી દઈશું.
તો એકદમ સરસ ઢાબા રેસ્ટોરન્ટનું શાક ભૂલી જાવ ને એવું ટેસ્ટી આપણું વટાણાનું શાક અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે. તમને વટાણાના શાકની કેવી રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવે ને તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો હવે થોડું તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે મસાલા નાખ્યા છે કસૂરી મેથીને, એટલે આપણે થોડુંક કૂક કરી લઈશું, જેથી બધા મસાલાનો શાકની અંદર સ્વાદ ને સુગંધ બંને સરસ એવા આવે. તો તમે જોઈ શકો છો અહીંયા હવે તેલ છૂટું પડી ગયું છે ઘી, અને મેં શાક નીચે પણ ઉતારી લીધું છે. એકદમ સરસ એવું આપણું શાક બની ગયું છે. તો હવે આપણે સર્વ કરી દઈશું. ગરમ ગરમ પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવું શાક તૈયાર થઈ ગયું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.